કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું માનું છું કે દરેક જણ મજામાં છે. છેલ્લે આપણે ભાગ 2નું પહેલું પ્રકરણ શેરમૂડીના હિસાબો જોયું હતું, જે આપણે પૂર્ણ કર્યું. હવે આપણું બીજું પ્રકરણ છે ડિબેન્ચરના હિસાબો, જેની અંદરથી પરીક્ષાની અંદર કુલ 8 ગુણનું પૂછાય છે. વિભાગ એની અંદર એક પ્રશ્ન 1 ગુણનો, જે MCQ પ્રકારનો હોય. વિભાગ બીની અંદર એક પ્રશ્ન થિયરીનો 1 વાક્યમાં જવાબ આપવાનો હોય. અને વિભાગ સીની અંદર 3 ગુણના 2 પ્રશ્નો, જેમાં એકમાં દાખલો હોય, બીજામાં દાખલાના અથવામાં થિયરી પણ હોઈ શકે, અથવા બંને દાખલા હોઈ શકે. તો આ પ્રમાણે કુલ 8 ગુણનું આ પ્રકરણ આપણું રહેશે. સામાન્ય રીતે કંપની લાંબા ગાળાના ભંડોળની જરૂરિયાત શેર મૂડી બહાર પાડીને મેળવે છે. કેટલીકવાર કંપનીને શેર મૂડી કરતાં વધારે ભંડોળની જરૂરિયાત હોય તો આવું ભંડોળ એ બેંક પાસેથી કે નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવે. ઘણીવાર મોટા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન કે ધિરાણ મેળવવાને બદલે તે જાહેર જનતાને આમંત્રણ આપીને ઓછીના નાણાં મેળવી શકે છે. અને આવી રીતે ઓછીના લાંબા ગાળાના જે નાણાં મેળવ્યા હોય જાહેર જનતા પાસેથી, તો તેને આપણે કહીશું ડિબેન્ચર અથવા બોન્ડ. તો એક વસ્તુ એ સ્પષ્ટ થયું કે કંપનીને કાયમી મૂડીની જરૂર હોય તો કંપની શું બહાર પાડે છે? શેર મૂડી બહાર પાડે. પરંતુ કંપનીને લાંબા ગાળાના ઓછીના નાણાંની જરૂર હોય તો કંપની પાસે 2 જ વિકલ્પો છે. એક વિકલ્પ એ છે કે લોન અથવા નાણાકીય સંસ્થા પાસેથી ઊંચા વ્યાજે નાણાં મેળવવા. અને બીજો વિકલ્પ એ મળે કે જાહેર જનતાને આમંત્રણ આપી જાહેર જનતા પાસેથી ઓછીના નાણાં મેળવવા. તો આ 2 વિકલ્પમાંથી કંપની બીજો વિકલ્પ પસંદ કરે અને જાહેર જનતાને ઓછીના નાણાં મેળવવા માટે આમંત્રણ આપે, તો તેને આપણે શું કહીએ છીએ? ડિબેન્ચર અથવા બોન્ડ કહીએ છીએ. ધંધો કરતી દરેક કંપનીને નાણાં ઉછીના લેવાની ગર્ભિત સત્તા મળેલી હોય છે. એટલે કે જે કંપની ધંધો કરે છે એને કાયમી મૂડીની સાથે ઉછીના નાણાં મેળવવાની પણ ગર્ભિત સત્તા મળેલી છે. આ ગર્ભિત સત્તાને આધારે કંપની જાહેર જનતા પાસેથી લાંબા ગાળાના ઉછીના નાણાં મેળવી શકે છે. આ રીતે મેળવેલ રકમ કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારને આપે છે. આવી રીતે જાહેર જનતા પાસેથી જે નાણાં મેળવે છે એની સામે કંપની શું કરે છે? પોતાનું દેવું સ્વીકારતો દસ્તાવેજ રોકાણકારને આપે છે. અને આ દસ્તાવેજને આપણે શું કહીશું? ડિબેન્ચર. જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે, તો તેઓ ડિબેન્ચર ધારણ કરનાર, એટલે કે એને આપણે શું કહીશું? ડિબેન્ચર હોલ્ડર. શેર ધારણ કરનારને આપણે શું કહેતા હતા? શેર હોલ્ડર. એવી રીતે ડિબેન્ચર ધારણ કરનારને આપણે શું કહીશું? ડિબેન્ચર હોલ્ડર. આ ડિબેન્ચર હોલ્ડરને કંપનીમાં માલિકી ગણવામાં આવતા નથી, એટલે કે મતાધિકારનો એમને હક મળતો નથી. શેર હોલ્ડરને કંપનીમાં મતાધિકાર મળે, જ્યારે ડિબેન્ચર હોલ્ડરને કંપનીમાં મતાધિકાર મળે નહીં. ડિબેન્ચર એ કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ શું છે કંપની માટે? તો કે દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ, જે કંપની સામાન્ય મહોર સાથે બહાર પાડે છે. કંપનીની જે મહોર હોય, જે એની ઓળખ હોય, એ સાથે આ દસ્તાવેજ શું કરે છે? બહાર પાડે છે.
કંપની ડિબેન્ચર હોલ્ડર્સને નક્કી કરેલી શરતો અનુસાર તેણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ આપે છે. આ ડિબેન્ચર હોલ્ડરોને કંપની શું કરે છે? નિશ્ચિત દર અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. એ વ્યાજ એ કંપની માટે શું કહેવાય? તો કે ખર્ચ, અને ડિબેન્ચર હોલ્ડર માટે શું કહેવાય? આવક. આ ઉપરાંત કંપની નક્કી કરેલી શરતો અનુસાર ડિબેન્ચર પર મળેલ નાણાં ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરને શું કરશે? પરત કરશે. ડિબેન્ચર હોલ્ડર પાસેથી જે ઉછીના નાણાં મેળવ્યા છે કંપનીએ, એ કંપની શું કરે છે? ભવિષ્યમાં પરત કરી દે છે. કંપની ડિબેન્ચર હોલ્ડરોને જે દસ્તાવેજ આપે છે તેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચર દીઠ રકમ, ડિબેન્ચરને આપેલ ક્રમાંક, વ્યાજની ચૂકવણીનો દર, વ્યાજ ચૂકવવાનો સમય તેમજ ડિબેન્ચરની રકમ ભવિષ્યમાં ક્યારે પરત કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે જે ડિબેન્ચર સર્ટિફિકેટ છે એની અંદર જેણે ડિબેન્ચર ધારણ કર્યા હોય એનું નામ હોય, એણે કેટલા ડિબેન્ચર ધારણ કર્યા એની સંખ્યા હોય, ડિબેન્ચરની રકમ કેટલી હતી, વ્યાજની ચૂકવણીનો દર કેટલો, વ્યાજ ચૂકવવાનો સમય કયો, અને ભવિષ્યમાં ક્યારે ડિબેન્ચર પરત કરવામાં આવશે તે પણ સ્પષ્ટ કરેલું હોય છે. વર્તમાન સંજોગોમાં ડિબેન્ચરનો દસ્તાવેજ ડિબેન્ચર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે એટલે કે ફિઝિકલ કોપી આપવાને બદલે વીજાણુ નોંધ સ્વરૂપે આપવામાં આવે છે. પેપર સ્વરૂપે આપવાને બદલે એને શું કરવામાં આવે છે? વીજાણુ, એટલે કે ડિબેન્ચરની ખરીદી ડિબેન્ચર હોલ્ડરના ડીમેટ ખાતામાં સીધી જ જમા થઈ જાય છે. પહેલાં હતું, જ્યાં સુધી ડીમેટ ખાતા નહોતા ત્યારે શું કરવામાં આવતું હતું કે ડિબેન્ચરનું સર્ટિફિકેટ ડિબેન્ચર હોલ્ડરને પેપર સ્વરૂપે આપવામાં આવતું હતું, જેને આપણે શું કહીશું? ભૌતિક સ્વરૂપે. પરંતુ હવે એવું કરવામાં આવતું નથી, કારણ કે હવે તો ડીમેટ ખાતું જે ખોલાયેલું હોય છે એ ડીમેટ ખાતામાં જ એને નોંધ કરી દેવામાં આવે છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને મંજૂરી પત્ર દ્વારા તેના કેટલા ડિબેન્ચર મંજૂર કર્યા છે તેની સંખ્યા અને રકમ તેમજ ડિબેન્ચર અંગેની શરતોની જાણ કરવામાં આવે છે. તો આ હતી આપણી ડિબેન્ચરની એક સામાન્ય વાત. તમને ઘણી વખત ડિબેન્ચર એટલે શું એવો પ્રશ્ન પૂછે, તો પ્રસ્તાવના અને અર્થમાં સૌથી આપણે શોર્ટમાં, આ તો મેં એક જનરલી વાત કરી, પણ જો શોર્ટમાં વાત કરીએ તો કંપની માટે લાંબા ગાળાના ઉદ્દેશથી ઉછીના નાણાં મેળવવા માટેનું એક સાધન એટલે ડિબેન્ચર. ઉછીના નાણાં મેળવવા માટેનું લાંબા ગાળાના ઉદ્દેશથી સાધન એટલે શું? તો કે ડિબેન્ચર. કંપની ટૂંકા ગાળાના ધિરાણો બેંક કે નાણાકીય સંસ્થા પાસેથી મેળવે છે. ટૂંકા ગાળાના ધિરાણો ક્યાંથી મેળવે? તો બેંક અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી. પરંતુ લાંબા ગાળાના ઉદ્દેશથી કંપની જાહેર પ્રજા પાસેથી જામીનગીરી બહાર પાડી ભંડોળ પ્રાપ્ત કરે છે. રોકાણકારોને તે અંગે જે દસ્તાવેજ કંપની આપે છે તેને આપણે શું કહીશું? ડિબેન્ચર કહીશું. ડિબેન્ચર એ દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ શું છે? તો કે દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર ધારણ કરનાર ડિબેન્ચર હોલ્ડરને ભવિષ્યમાં તેના નાણાં પરત કરવામાં આવે છે. તો અર્થ પૂછાય ત્યારે તમારે આટલું જ લખવાનું, ડિબેન્ચર એટલે શું? તો કે ડિબેન્ચર એ દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચરના નાણાં ક્યારે પરત કરવામાં આવે છે આવો પ્રશ્ન પૂછાય તો ડિબેન્ચર ધારણ કરનાર ડિબેન્ચર હોલ્ડરને ભવિષ્યમાં તેના નાણાં પરત કરવામાં આવે છે. તો આ વાત થઈ પ્રસ્તાવના અને અર્થની. હવે આપણે જોઈએ કે ડિબેન્ચર અંગેના અગત્યના મુદ્દા. તો પહેલો મુદ્દો, ડિબેન્ચર એ કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. પહેલો જ અગત્યનો મુદ્દો આપણને શું મળ્યો? તો કે કંપનીમાં દેવું દર્શાવતો
અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ. નંબર 2, ડિબેન્ચર ચોક્કસ વ્યાજ દર ધરાવતી એક જામીનગીરી છે. એટલે કે જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે એ કયા વ્યાજના દરે બહાર પાડવામાં આવે છે પહેલેથી જ નક્કી થઈ ગયું હોય છે. કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. ચોક્કસ વ્યાજ દર ધરાવતી જામીનગીરી હોવાને કારણે કંપનીમાં નફો થાય કે ન થાય, એણે જે સમય નક્કી કર્યો છે એ સમય અનુસાર જે દર એ નક્કી કર્યો છે એ દર અનુસાર ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. નંબર 3, ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. ધારો કે 10% વ્યાજે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એ ડિબેન્ચર કયા કહેવાશે? 10%ના ડિબેન્ચર. 8%ના વ્યાજે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો 8%ના ડિબેન્ચર. નંબર 4, ડિબેન્ચર હોલ્ડરોને મતાધિકાર મળતો નથી. નંબર 5, ડિબેન્ચર અમુક ચોક્કસ મુદત માટે બહાર પાડવામાં આવે છે અને ચોક્કસ મુદતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. એટલે કે ડિબેન્ચરની જે મુદત હોય છે એ ચોક્કસ હોય છે અને એ નાણાં પરત કરવાની મુદત પણ કેવી હોય? એ ચોક્કસ મુદતના અંતે એ નાણાં પરત કરી દેવામાં આવે છે. નંબર 6, કંપની ધારા 2013 મુજબ કોઈપણ કંપની 10 વર્ષથી વધુ, અહીંયા મેં શું કીધું? 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. કંપની ધારા 2013માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી કે ડિબેન્ચર કેટલી મુદતના બહાર પાડી શકાય? તો કે વધુમાં વધુ 10 વર્ષની મુદત માટે. જો કે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો તે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. કઈ કંપની? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો જ. પરંતુ વધુમાં વધુ એની મુદત કેટલી? તો કે 30 વર્ષથી વધુ બહાર પાડી શકાય. જો સામાન્ય કંપની હોય તો 10 વર્ષ સુધી, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો 10 વર્ષથી વધુ અને વધુમાં વધુ કેટલા? તો કે 30 વર્ષ સુધી જ ના ડિબેન્ચર બહાર પાડી શકાય. તો આ ખાસ પ્રશ્ન ધ્યાન રાખજો. સામાન્ય કંપની કીધી હોય તો તમારે 10 વર્ષ લખવાના. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં જોડાયેલી કંપની હોય તો વધુમાં વધુ કેટલા? 30 વર્ષ. ઓકે. નંબર 7, ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકાય છે. એટલે કે ડિબેન્ચર જે બહાર પાડો તે કંપનીની મિલકતો ગીરવે મૂકીને પણ બહાર પાડી શકાય અને ગીરવે મૂક્યા વગર પણ બહાર પાડી શકાય. બોજ એટલે ગીરવી. નંબર 8, ડિબેન્ચર બહાર પાડ્યા પછી સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલ એટલે કે લિસ્ટેડ ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારમાં કરવામાં આવે છે. આપણે જે ડિબેન્ચર બહાર પાડ્યા હોય એ ડિબેન્ચર સામાન્ય સંજોગોમાં શેર બજારમાં એનું ખરીદ વેચાણ કરવામાં આવે છે. પણ એ કયા ડિબેન્ચર? નોંધાયેલ લિસ્ટેડ ડિબેન્ચર હોય એનું જ ખરીદ વેચાણ થઈ શકે. નંબર 9, ડિબેન્ચર ભરણાની શરતો મુજબ તેમાં જોગવાઈ કરેલ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય છે. આપણે જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડ્યા હોય અને એની અંદર શરત કરી હોય કે નિશ્ચિત સમયને અંતે આ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરવામાં આવશે તો એ રૂપાંતર પણ કરી શકાય છે. નંબર 10, ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. તો આ પણ એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ડિબેન્ચર પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય?
તો શું લખીશું? ઇક્વિટી અને દેવા બાજુ બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે, દેવું કેવું? તો કે લાંબા ગાળાનું દર્શાવવામાં આવે છે. નંબર 11, જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. જેમ આપણે શેરમાં શેર હોલ્ડર હપ્તાની કે મંજૂરીની રકમ ન ભરે તો યોગ્ય કાર્યવાહી કરીને કંપની શું કરતી હતી? તેવા શેર હોલ્ડરોના શેર જપ્ત કરતી હતી. પરંતુ ડિબેન્ચરમાં એ જોગવાઈ કરેલી નથી. એટલે કે ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ કે મંજૂરીની રકમ ન ભરે તો તેવા ડિબેન્ચર હોલ્ડરના ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. હવે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે. સામાન્ય રીતે ડિબેન્ચર 3 રીતે બહાર પાડી શકાય. મૂળ કિંમતે બહાર પાડી શકાય, પ્રીમિયમથી બહાર પાડી શકાય અને વટાવથી બહાર પાડી શકાય. તો ડિબેન્ચર પ્રીમિયમ એ કંપનીનો શું કહેવાય? મૂડી નફો ગણાય. કેવો નફો? મૂડી નફો. નંબર 13, કંપની ધારામાં ડિબેન્ચર મહત્તમ કેટલા વટાવથી બહાર પાડી શકાય તે માટે કોઈ નિયંત્રણ નથી. એટલે કે કંપની જો ડિબેન્ચર વટાવથી બહાર પાડવા માંગતી હોય તો વટાવનો દર કેટલો રાખવો, આના માટે કોઈ જ નિયંત્રણ રાખવામાં આવ્યું નથી. નંબર 14, ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય તો પરત કરતી વખતે ચૂકવવાનું પ્રીમિયમ એ કંપની માટે ખોટ કે નુકસાન છે. જો અહીંયા થોડું કન્ફ્યુઝન ઊભું થશે વિદ્યાર્થી મિત્રો. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો એ પ્રીમિયમ કંપની માટે શું છે? મૂડી નફો. પરંતુ જ્યારે ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય, એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય અને તમે 100 રૂપિયાના ભાવે બહાર પાડો તો મૂળ કિંમતે જ પરત કર્યો કહેવાય. પરંતુ 100 રૂપિયાનો ડિબેન્ચર 110ના ભાવે જો તમે પરત કરતા હોય તો આ વધારાના જે 10 રૂપિયા આપણે ચૂકવીએ એ શું કહેવાય? ડિબેન્ચર પરત પ્રીમિયમ. તો અહીંયા શું કહેવામાં આવે છે? ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય તો પરત કરતી વખતે ચૂકવવાનું પ્રીમિયમ એટલે કે પરત પ્રીમિયમ એ કંપની માટે શું કહેવાય? ખોટ અથવા નુકસાન ગણાય. નંબર 15, કંપની ધારા 2013ની કલમ 71ની પેટા 4માં મુજબ તથા સેબીની ગાઈડલાઇન્સ મુજબ કંપની જ્યારે ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલાં તેને બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના 25% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે. 2013ની કંપની ધારાની કલમ અને સેબીની ગાઈડલાઇન્સ મુજબ કંપનીએ જ્યારે પણ ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલાં તેણે બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના 25% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે. આ ફરજિયાત એણે એનું પાલન કરવું પડે. ધારો કે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય અને 5 વર્ષ પછી આ ડિબેન્ચર પરત કરવાના હોય તો સૌથી પહેલાં એણે શું કરવું પડે? તો કે 100ના 25% 25 રૂપિયા લેખે ડિબેન્ચર પરત અનામત ઊભું કરવું પડશે. નંબર 16, કંપનીના નિયમ 2014ના 18ના પેટા 7માં પેટા સીમાં મુજબ જે નાણાકીય વર્ષના અંતમાં ડિબેન્ચર પરત કરવાના હોય તેની કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 15% જેટલી રકમ વર્ષની શરૂમાં એટલે કે 30મી એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડશે. શું કહેવામાં આવ્યું? કે જે નાણાકીય વર્ષના અંતમાં ડિબેન્ચર પરત કરવાના હોય તો તેની કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 15% રકમ વર્ષની શરૂઆતમાં શું કરવું પડે? રોકાણ કરવી પડે. દાખલા તરીકે 2020માં તમારે ડિબેન્ચર પરત કરવાના હોય તો એના 1 વર્ષ પહેલાં એટલે કે એપ્રિલ 19માં શરૂમાં જ
એને શું કરવું પડે? 100% 15 રૂપિયા લેખે તમારે શું કરવું પડે? રોકાણ કરવું પડે. આ રોકાણનો ઉપયોગ ફક્ત ચાલુ વર્ષે પરત કરવાના થતા ડિબેન્ચર માટે જ કરવામાં આવે છે. આ 15%ની જે રોકાણ કર્યું એ રોકાણનો ઉપયોગ કોના માટે? તો કે ચાલુ વર્ષે જે પરત કરવાના હોય ડિબેન્ચર એના માટે જ કરી શકાય છે. અને નંબર 17, કંપનીના વિસર્જન સમયે ડિબેન્ચર હોલ્ડરોને શેર હોલ્ડર કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવે છે. એટલે કે જ્યારે પણ કંપનીનું વિસર્જન કરવામાં આવે, એટલે કે કંપની બંધ કરવામાં આવે ત્યારે નાણાં પરત કરવાના હોય તો સૌ પ્રથમ કોને નાણાં પરત કરવામાં આવે? ડિબેન્ચર હોલ્ડરોને નાણાં પરત થાય, પછી જ શેર હોલ્ડરોને નાણાં પરત કરવામાં આવે છે. તો આપણી આ હતી ડિબેન્ચર અંગેના અગત્યના મુદ્દા. ત્યાર પછી હવે ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો. કંપની ડિબેન્ચર કેટલી રીતે બહાર પાડી શકે? તો કંપની કુલ 3 રીતે ડિબેન્ચર બહાર પાડી શકે. મૂળ કિંમતે બહાર પાડી શકે, પ્રીમિયમથી બહાર પાડી શકે અને વટાવથી બહાર પાડી શકે. તો આપણો પહેલો પોઈન્ટ છે કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે. હવે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે તો 2 રીતે નાણાં મંગાવવામાં આવે. એક મુદ્દો છે કે જ્યારે ડિબેન્ચર પરની રકમ એક સાથે મંગાવવામાં આવે, એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય અને 100 રૂપિયા એક સાથે જ કંપની મંગાવી દે. અને બીજો મુદ્દો છે કે જ્યારે ડિબેન્ચર પરની રકમ ટુકડે ટુકડે મંગાવવામાં આવે. તો આપણો પહેલો મુદ્દો જોઈએ કે ડિબેન્ચર પરની રકમ એક સાથે મંગાવવામાં આવે ત્યારે. તો તમારે 2 જ આમનોંધ યાદ રાખવાની. પહેલાં તમને નાણાં મળે ત્યારે તો એની આમનોંધ આપણે શું બોલીશું? બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. એક સાથે જ્યારે રકમ મંગાવી હોય ત્યારે તમારે અહીંયા શું યાદ રાખવાનું? બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. અને બીજી આમનોંધ, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. એટલે કે અરજીની રકમ જે મળી હોય એ બધી જ રકમ આપણે શું કરવાની? ડિબેન્ચર ખાતે લઈ જવાની. તો જ્યારે પણ એક સાથે રકમ મંગાવવામાં આવે તો 2 જ આમનોંધ તમારે તૈયાર કરવાની રહેશે. બીજો મુદ્દો કે જ્યારે ડિબેન્ચર પર હપ્તેથી નાણાં મંગાવવામાં આવે, ટુકડે ટુકડે અથવા હપ્તેથી નાણાં મંગાવવા, તો પહેલો જ વ્યવહાર આપણો આવશે કે અરજીના નાણાં મળે ત્યારે. તો આમનો શું બોલીશું? બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યાના ડિબેન્ચર અરજી ખાતે. જો એક સાથે મંગાવવામાં આવે તો અહીંયા આપણે શું લખ્યું હતું? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. જ્યારે હપ્તે હપ્તે નાણાં મંગાવવાના હોય ત્યારે આપણે અહીંયા માત્ર શું લખીશું? અરજી ખાતે. બીજો વ્યવહાર કે આ અરજીના નાણાં મંજૂર કરી ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે અને વધારાની અરજીના નાણાં પરત કરવામાં આવે ત્યારે. તો એની આમનોંધ આપણે બોલીશું ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે તે બેંક ખાતે. જેટલા ડિબેન્ચર મંજૂર કરીએ એ ડિબેન્ચર ખાતે લખવાના, જેટલા ના મંજૂર કરીએ તે બેંક ખાતે લખીશું. ત્રીજો વ્યવહાર આપણો આવશે મંજૂરીની રકમ મંગાવવામાં આવે ત્યારે. અને મંજૂરીની રકમ મંગાવીએ ત્યારે આમનોંધ શું બોલીશું? ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. અને ચોથો વ્યવહાર આ મંજૂરીના મંગાવેલા નાણાં મળે ત્યારે. અને મંજૂરીના મંગાવેલ નાણાં મળે તો આમનોંધ શું બોલીશું? બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર મંજૂરી ખાતે. એટલે કે ત્રીજી નોંધમાં જે ખાતું ઉધાર કર્યું હતું એ ચોથી નોંધમાં શું થઈ જશે? જમા થઈ જશે. પાંચમો વ્યવહાર આપણો આવશે હપ્તાની રકમ મંગાવવામાં આવે. અને હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે આમનોંધ શું બોલીશું? તો કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર
તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. અને છેલ્લો વ્યવહાર આ હપ્તાની રકમ મળે ત્યારે. તો જ્યારે હપ્તાની રકમ મળે ત્યારે આમનો શું બોલીશું? બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર હપ્તા ખાતે. તો અહીંયા હપ્તે હપ્તે રકમ મંગાવવામાં આવે, ટુકડે ટુકડે રકમ મંગાવવામાં આવે તો આપણે કેટલી આમનોંધ લખીશું? 6 આમનોંધ. અરજીની 2, મંજૂરીની 2 અને હપ્તાની 2. જો અહીંયા હપ્તા 1 કરતાં વધુ હોય તો બીજી 2 આમનોંધ વધી જાય. તો અહીંયા જે આ હપ્તે હપ્તે નાણાં મંગાવવામાં આવે એની આમનોંધો જોઈએ તો સામાન્ય રીતે આપણે શેર મૂડીમાં જે આમનોંધો લખતા હતા એ જ આમનોંધો છે. પરંતુ ત્યાં આપણે શું લખતા હતા નાણાં મળે ત્યારે અરજીના? તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી લખતા હતા. અહીંયા આપણે શું લખીશું? તે ડિબેન્ચર અરજી ખાતે. પરંતુ એની આગળ તમારે જે પણ વ્યાજના દરની સ્પષ્ટતા હોય એ વ્યાજના દરની સ્પષ્ટતા તમારે કરવી પડે. આથી આપણે ત્યાં લખ્યું તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. આ જ અરજીના નાણાં આપણે શું કરી દઈએ છીએ? મંજૂર કરીએ ત્યારે શેરમાં શું આમનોંધ બોલતા હતા? તો કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે. તો અહીંયા આપણે શું લખ્યું? ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તે બેંક ખાતે. હવે એક વસ્તુ યાદ રાખી લો વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચરની આગળ તમારે જે પણ વ્યાજનો દર હોય એ ફરજિયાત લખવો પડશે. શેર મૂડીમાં આપણે વ્યાજનો દર હોતો નથી, કારણ કે ત્યાં શું ચૂકવાય છે? ડિવિડન્ડ ચૂકવાય છે. જ્યારે ડિબેન્ચરની અંદર વ્યાજ ચૂકવાય છે. આથી અને કંપની અલગ અલગ વ્યાજના દરે ડિબેન્ચર બહાર પાડતી હોય છે. આથી કયા ડિબેન્ચર પર કેટલા ટકા વ્યાજ છે એ તરત ખ્યાલ આવે એના માટે આપણે દરેક ડિબેન્ચરની આગળ ડિબેન્ચરના ટકાવારી લખવી પડશે. મંજૂરીના નાણાં મંગાવીએ ત્યારે શેરમાં આપણે આમનો શું બોલતા હતા? તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે લખતા હતા. જ્યારે અહીંયા આપણે શું લખીએ છીએ? ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે. આ મંજૂરીના નાણાં મળે ત્યારે આપણે શેરમાં શું આમનોંધ લખતા હતા? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. જ્યારે અહીંયા આપણે શું લખીએ છીએ? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે. હપ્તાની રકમ શેરમાં મંગાવવામાં આવતી હતી ત્યાં આપણે લખતા હતા ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. જ્યારે અહીંયા આપણે ડિબેન્ચરમાં શું બોલીશું? ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે. અને આ હપ્તો મળે ત્યારે શેરમાં શું આમનોંધ બોલતા હતા? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. જ્યારે અહીંયા આપણે શું બોલીએ છીએ? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર હપ્તા ખાતે. તો જનરલી શેર મૂડીનું ચેપ્ટર જો તમને ફાવતું હોય તો ડિબેન્ચરનું ચેપ્ટર અઘરું પડશે નહીં, તરત જ એ ખ્યાલ આવી જશે. પરંતુ ત્યાં શું યાદ રાખવાનું? શેર એ કંપનીની કાયમી મૂડી છે. આથી ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થતું હતું, જ્યારે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. આથી ડિબેન્ચર ખાતે લખાય, ડિબેન્ચર મૂડી લખાય નહીં. તો આજે આપણે આ જે આમનોંધો જોઈ એના એક એક ઉદાહરણ જોઈ લઈએ. તો એક રકમ છે એમ લિમિટેડે ₹100નો એક એવા 8%ના 9,000 ડિબેન્ચર બહાર પાડ્યા. તેના પરની રકમ એક સાથે અરજી વખતે મંગાવવામાં આવી જે મળી ગઈ. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો. તો અહીંયા આપણને શું કીધું કે એમ લિમિટેડ નામની કંપની છે, એણે ₹100નો એક એવા વ્યાજનો દર કેટલો હતો? 8%. કેટલા ડિબેન્ચર હતા? 9,000. તો ₹100 એટલે કે મૂળ કિંમતે જ અહીંયા 8%ના વ્યાજના દરે 9,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે. રકમ કઈ રીતે મંગાવી? તો એક સાથે અરજી વખતે મંગાવવામાં આવી હતી જે પૂરેપૂરી મળી ગઈ છે. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો. તો અહીંયા આપણે 2 જ આમનોંધ લખવી પડશે. પહેલી આમનોંધ શું હતી? તો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે.
બીજી આમ નોંધ હતી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે. તો બે આમ નોંધના આપણે શું કરીશું, ખાના દોરી કાઢીએ. તો તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ, જમા રકમ એમ લિમિટેડના ચોપડે આમ નોંધ. તો પહેલી આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે. હવે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, પરંતુ ડિબેન્ચરની ટકાવારી કેટલી હતી? 8%. તો આપણે અહીંયા લખીશું તે 8%ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. હવે કેટલા ડિબેન્ચર આપણે બહાર પાડ્યા હતા? 9000. મૂળ કિંમત હતી 100. તો 9000 ગુણ્યા 100, 9 લાખ રૂપિયા. બાબત છે ડિબેન્ચર ના અરજીના નાણાં મળ્યા તેના. બીજી આમ નોંધ આપણે બોલીશું 8%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે 8%ના ડિબેન્ચર ખાતે 9 લાખ 9 લાખ. બાબત છે ડિબેન્ચર અરજીના મળેલ નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. તો બે નોંધો થઈ ગઈ. સરવાળો કરીએ તો 9 દુ 18 લાખ. તો 18 લાખ 18 લાખ. ઓકે. તો આ એક સાથે નાણાં મંગાવવામાં આવે ત્યારની આપણે વાત કરી. થેન્ક યુ.